મિત્રો, સ્વર ગુર્જરીમાં હું નંદિની ત્રિવેદી. મિત્રો, આપણે જે મેં તમને પહેલાં કહ્યું હતું કે સ્વર ગુર્જરીમાં તમે ઘણા સરસ કલાકારોના ઇન્ટરવ્યૂઝ માણ્યા છે, જેમાં મોટાભાગે સંગીતકારો અને ગાયકોના ઇન્ટરવ્યૂઝ આપણે કર્યા હતા. પણ હવે આ બીજા સેગમેન્ટમાં કેટલાક ખૂબ જાણીતા અને સરસ મજાના કવિઓ, શાયરો અને થિયેટર ફિલ્મ સાથે સંકળાયેલી કેટલીક વ્યક્તિઓના પણ ઇન્ટરવ્યૂઝ કરીશું. અને ડેફિનેટલી એમાં સંગીતનું કનેક્શન તો રહેવાનું જ છે. તો એ અંતર્ગત આજે આપણે મળીશું ખૂબ જાણીતા ગઝલકાર જવાહર બક્ષીને. નરસિંહ મહેતાના 18મા વંશજ જેઓ છે, એ ભલે વ્યવસાય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, પણ ડેફિનેટલી શબ્દયાત્રી હોવાના જ. અને એમણે ગઝલોમાં ખૂબ પ્રયોગો કર્યા છે. આધુનિક ગઝલને એમણે એક નવી જ ઊંચાઈએ પહોંચાડી છે, એમ કહીએ તો ખોટું નહીં જ ગણાય. એમણે એક રદીફની, એક કાફિયાની, કુંડલી, દોહા આ પ્રકારની ગઝલો પણ આપી છે. અને ગઝલમાં રેલોલનો પણ પ્રયોગ કર્યો છે. અને એમના એક એક શેર તમે સાંભળો તો આફરીન પોકારી જવાય એવા અદ્ભુત શેરો છે. પણ એની વાત જવાહરભાઈ પોતે જ કરશે. મારે તો ફક્ત એક નાનકડા પરિચયમાં એમને એટલું જ કહેવું છે. આમ તો જવાહરભાઈનો પરિચય આપવો એટલે સૂરજને આઈનો બતાવવા જેવી વાત છે, સાહિત્ય રસિકો માટે ખાસ કરીને. એમને નરસિંહ મહેતા એવોર્ડથી પણ સન્માનવામાં આવ્યા છે. એ સિવાય અનેક પુરસ્કારો મેળવ્યા છે. અને મહેશ યોગી જેવા ચિંતક, સાધકની જોડે એમણે કેટલાક વર્ષો ગાળ્યા હતા. એટલે એમની ચેતના, યોગિક ચેતના પણ એક પરાકાષ્ઠાએ પહોંચેલી છે. તો ખૂબ અનુભવો છે એમની પાસે, અને એમની પાસે જાણવા જેવી ઘણી બધી વાતો છે. મીરા અને નરસિંહ પર તો એમની માસ્ટરી છે. નરસિંહ મહેતા પર એમણે PhD કર્યું છે. તો આજના એપિસોડમાં આપણે એમની ગઝલની વાત કરીશું, અને કદાચ બીજો એપિસોડ કરવો પડે તો આપણે મીરા અને નરસિંહ પર પણ વાતો કરીશું. અને એમના સમકાલીન રાજેન્દ્ર શુક્લ, મનોજ ખંડેરિયા આ બધાના સત્સંગમાંથી પણ એમણે ઘણું બધું મેળવ્યું છે. તો આવો મળીએ જવાહરભાઈને અને ખૂબ સરસ એમની વાતો સાંભળીએ. અને સ્વર ગુર્જરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા પરિચિતો મિત્રો સાથે પણ આ એપિસોડ વહેંચવાનું મન થાય તો જરૂર વહેંચો, કારણ કે સ્વર ગુર્જરીનું કાર્ય માત્ર અને માત્ર ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય, ગુજરાતી સંસ્કૃતિનો પ્રચાર કરવાનું છે. તો આવો મળીએ જવાહરભાઈને. ટોળાની શૂન્યતા છું, જવા દો કશું નથી. ટોળાની શૂન્યતા છું, જવા દો કશું નથી. મારા જીવનનો મર્મ છું, મારા જીવનનો મર્મ છું. હું છું ને હું નથી. ટોળાની શૂન્યતા છું, જવા દો કશું નમસ્તે જવાહરભાઈ. નમસ્તે, કેમ છે બેન? બસ એકદમ મજામાં. બહુ વખતે આપણે મળ્યા છીએ અને બહુ જ બધી વાતો કરવાની છે સ્વર ગુર્જરીના દર્શકો સાથે. તો જવાહરભાઈ, સૌથી પહેલા તો મારે એ પૂછવું છે કે તમે જુનાગઢના છો. હાજી. તો ગિરનારનો પ્રભાવ તમારા પર કેવો રહ્યો છે? એ જે આખું ગિરનાર ક્ષેત્ર છે એ આધ્યાત્મિકતાથી આમ ભરપૂર છે, જેને આપણે સરચાર્જ કહીએ ને. મને યાદ છે કે હું મારી મા સાથે એક આખો શ્રાવણ મહિનો અને એક અધિક માસ 4 વાગે નરસિંહ મહેતાની ટ્રેલ ઉપર ગિરી તળેટી ને કુંડ દામોદર જતો, ત્યારે અમે બધા ભજનો ગાતા જતા. હું 7-8 વર્ષનો હોઈશ અને 4-4:30 નીકળતા. પણ એ જે તમે ત્યાં ખાસ કરીને એ દામોદર કુંડના વળાંક પછી તમે આગળ જાઓ તો તમને જાણે ભૈરવ રાગનો કોમળ ધ સંભળાતો એવું તમને અંદરથી અનુભૂતિ આવે. અને મેં એ વાત મનોજને પણ કરેલી, રાજેન્દ્રને પણ કરેલી. અને એટલે શું છે કે એ ક્ષેત્રનો પ્રભાવ તો બિલકુલ ખરો. અને જૂનાગઢના તો હું
ઉપકાર કોઈ સામે વાળી શકું એમ પણ નથી. અને મને લાગે છે કે કોઈ પણ પર્વત હોય એનું એક અટ્રેક્શન હોય છે. તમે હિમાલયમાં જાઓ તો તમને એક જુદા વાઇબ્રેશન્સ આવે. પર્વતો તો હું એન્ડી માઉન્ટેન થી લઈને બધે જ ગયો છું, હિમાલયાઝ અને ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ ને. પણ અહીંયા શું છે કે 5 જૈન તીર્થંકરોને અહીંયા કેવળ જ્ઞાન મળેલું. ગોરખનાથ અને એ બધા સંતો હતા. ઓકે. અને જુનાગઢમાં ખાખી, નાગા બાવા, ભભૂત થી લઈને શિવ સંપ્રદાય, શક્ત સંપ્રદાય, ઇવન બૌદ્ધના વિહારો હતા. અને નરસિંહ મહેતા તો હતા જ. એટલે એ જે એના આપણે જેને વાઇબ્રેશન્સ કહીએ એ એટલા બધા સ્ટ્રોંગ હતા કે તમે એને કલ્પના ન કરી શકો. કલ્પના ન કરી શકો. તો તમારી ગઝલની શરૂઆત કેવી રીતે થઈ? કારણ કે વ્યવસાય તો તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રહી ચૂક્યા છો, હા. પણ આ ગઝલના પ્રભાવમાં કેવી રીતે આવ્યા? એ પહેલી ગઝલ તમે કઈ લખી અને કઈ ઉંમરે? હું છે ને નાનપણથી કવિ સંમેલનમાં જતો. અમારે જુનાગઢમાં એની ઘણી પરંપરા હતી. એકવાર હું 10-11 વર્ષનો હોઈશ ત્યારે કઈ અચાનક જ કવિતા બધું સ્ફુરવા માંડ્યું. અને ત્યાં કવિ સંમેલનો થતા બૌદ્ધિક કોલેજમાં, બીજે ટાઉન હોલમાં. અને મને કવિતાનો અંદરથી શોખ હતો. તો એકવાર 10-11 વર્ષનો હતો ત્યારે કવિતા સ્ફુરવા માંડી. સૂર્યોદય ને સૂર્યાસ્ત ને પર લખતો હતો, પણ મને ગઝલ તરફ આકર્ષણ વધુ હતું. અને ત્યાં રૂસવા મઝલુમીથી લઈને અનેક શાયરો હતા. અને એક એવી પરંપરા હતી, એને તરહી મુશાયરા કહેવાય. એમાં 5 પૂર્તિ કરવાની હોય ફિલ બધી. એટલે એક લાઈન આપેલી, આજે જીવી લઈએ કાલે મરી જવાના. અને મને લયની અંતર સૂઝ હતી. એટલે મેં એને ગાગા લગા લગાગા, ગાગા લગા લગાગા ગોઠવી લીધું. પછી જુનાગઢના નાગર મંડળમાં કાર્યક્રમ થતા હતા. તે ત્યાં પૂછ્યું કે જે લોકો કવિતા લખતા હોય તે આવે. તો મારા ભાઈ ત્યાં સ્નેહકાંતભાઈ ઘણા આગળ પડતા હતા, મને ઓળખતા હતા. એટલે મેં કહ્યું કે મેં લખી, હું એ લખું છું. મારા એક મિત્રએ જઈને કહ્યું. તેણે મને પૂછ્યું તમે લખો છો? મેં કહ્યું હું લખું છું. તો કે અમારે એક યંગ કવિને મૂકવો છે. ત્યારે મારી ઉંમર 12 વર્ષની હતી, 1959માં. ત્યારે મેં છંદોબદ્ધ ગઝલ રજૂ કરેલી. અને પછી હું ડમરો ને તુલસીથી છંદ શીખ્યો. અને અહીંયા આવીને મુંબઈમાં શૂન્ય પાલનપુરી, મરીઝ, બેફામ એ બધા સાથે, સૈફ પાલનપુરી, સગીર સાહેબ, તો અમીન આઝાદ, એ લોકો સાથે વધારે સઘન પાકી થઈ. હા. પણ તમારી ગઝલ અન્ય ગઝલકારોથી બહુ જુદી પડે છે બધી રીતે. તો એનું કારણ શું છે? ને તમે ઘણા પ્રકારો ખેડ્યા છે, તો એ પ્રકારોનો એક અમને ઉદાહરણ આપો. જરૂર. પહેલી વાત એ છે કે જેમ કે ભારતનાટ્યમ કે કથક કે શાસ્ત્રીય સંગીત એ બધા ક્લાસિકલ આર્ટ્સ છે. એટલે એની પૂરી વિભાવના સમજવી જોઈએ. એટલે 12-13 વર્ષથી પછી મેં ગઝલના ખૂબ પુસ્તકો વાંચ્યા. હું એસએસસી પાસ થયો ત્યાં સુધીમાં મેં ગાલિબ ને મીર ને જીગર મુરાદાબાદી ને જુનાગઢમાં જેટલા પુસ્તક હતા એટલા વાંચી નાખ્યા. બાલાશંકર, કલાપી, મણીલાલ. અને એ ઉપરાંત અહીંયા આવીને મેં વિશેષ પેલું કર્યું. તો જે ગઝલનું તગઝુલ છે ને તસવ્વુફ છે. એટલે એક પ્રેમ રંગી અને એક તત્વચેતનની ગઝલો છે. હા, ઇશ્કે મિજાજી. અને નાનપણમાં મારા 3 થી 8 વર્ષના ગાળામાં મારા નાનાનું, મારા પિતાનું, મારી મોટી બહેનનું, નાની બહેનનું, માસાનું, કાકીનું, ફુવાનું એમ ઉપરા ઉપરી મૃત્યુ થતા હતા. એટલે મને એક ક્ષણભંગુરતા મારી ચેતનામાં પુષ્ટ થઈ ગઈ કે આ જે છે બધું ગમે ત્યારે ચાલ્યું જાય છે. એટલે હું વેદાંત તરફ પણ વળેલો. હા, એટલી નાની ઉંમર. પણ મૂળ વાત શું છે કે જે કવિતા છે એ વિચારની કળા નથી, એ અભિવ્યક્તિની કળા છે. અને સૂફી પ્રેમ અને એ બધાનું હું વાંચતો હતો, એની આખી મૈખાનાની પરંપરાને. તો મને એ બધું મેં આત્મસાત કર્યું. પણ એ વખતે આ આધુનિક કવિતાનો એક દોર ચાલુ થયેલો. એટલે મને એમ થયું કે આ ગઝલમાં જે રદીફ કાફિયાનું બંધન છે અને એક સરખા ચમન, બુલબુલ, મૈખાના, મહોબત, બગાવત, એ બધું મેં ધરમૂળથી ઉર્દુ શબ્દો ને બધા જેને ફોર્સ સિમ્બોલિઝમ કહે છે એ બધા
જૂના થયેલા પ્રતીકો અને બધું મેં એને ફેંકી દીધું અને નવા શહેર, દર્પણ, આકાશ એ બધા તત્વો લઈને મેં એક જેને આદિલ મંસૂરીએ 1997માં એબ્સ્ટ્રેક્ટ રોમેન્ટિક મિસ્ટિસિઝમ એવું મારી ગઝલ માટે નામ અરે વાહ. આપેલું. તો એ કઈ ગઝલ એમણે વાંચી હતી? એમણે યાદ છે કોઈ? એમણે તો ત્યાં મેં ઘણી ગઝલ, તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું, આમ આયનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી. તો મેં અનેક કલાકોના ચિંતન અને તાન પલટા સાથે છેલ્લે જે શેર કહ્યો એ આમ છે કે હું તો હવાના ગર્ભમાં લજામણી જેવા સુકોમળ શ્વાસનું હોવા પડું. ઓહો. લજામણીને તમે અડો બાળકોને તો સંકોચાઈ જાય, આ તો એનાથી એ સુકોમળ, ઓહો. અને એ પણ નહીં એના શ્વાસ, અને શ્વાસ પણ નહીં એનું હોવાપણું, અને ક્યાં હવાના ગર્ભમાં. તો હવે બીજી લાઈન કેવી રીતે આવે છે ગઝલમાં, એ આખી ટેકનિક છે કે હું તો હવાના ગર્ભમાં લજામણી જેવા સુકોમળ શ્વાસનું હોવાપણું, નખટેરવાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું. આવી રીતે એવી જ રીતે જે ઉર્દુની પરંપરા છે એ પણ મેં જાળવી છે. જેમ કે મારો એક શેર શૂન્યભાઈએ રત્ન કરી કણિકામાં ટાંકેલો, એ ગઝલના હું 2 શેર સંભળાવું તો તમને બંનેની વિભાવના આવશે. ઓકે. કે બધા વિકલ્પ પુરાઈ ગયા છે કિલ્લામાં. જો જૂની ગઝલ ને આ નવી ગઝલ, એક શબ્દ એવી અણી ઉપર છે કે તમારા બધા વિકલ્પો બંધ થઈ ગયા છે, બધા વિકલ્પ પુરાઈ ગયા છે કિલ્લામાં, ફર્યા કરે છે સંબંધ એકલો ઝરૂખામાં. ઓહો. હવે અશ્વિની દેસાઈ જે અત્યારે ઓસ્ટ્રેલિયામાં છે, એણે આખી નવલકથા લખી આ થીમ ઉપર, ઓહો. અને એને પ્રાઇઝ પણ મળેલું. અરે વાહ. હવે જે બીજો શેર છે એ ઉર્દુ પરંપરાનો છે કે હજી સુધી તો તમારી અસર અધૂરી છે, હજી સુધી તો તમારી અસર અધૂરી છે, હજી એ જોવું ગમે છે મને અરીસામાં. આહાહા. બહુ સરસ. તો આ જે છે ને, અને પછી મારી એક ખાસિયત એ હતી કે ઉર્દુ અને એ વખતની ગુજરાતી ગઝલોમાં સભારંજનીનું તત્વ ખૂબ હતું, અને મેં સભારંજનીને સંપૂર્ણપણે બાકાત રાખેલી. એટલે દરેક શેર એ ઉચ્ચ કક્ષાના હોવા જોઈએ એવી મારી એક પ્રયત્ન રહેતો. તો આની પછીનો જે શેર છે એ પણ ખૂબ વખણાયેલો શેર છે, અને એ આખી વાત નવી રીતે કહેવાય છે કે તમારા આવવાની શક્યતાઓ ફેલાવી, તમારા આવવાની શક્યતાઓ ફેલાવી, વિરહને ફેરવી નાખું છું હું પ્રતીક્ષામાં. ઓહો. બંનેમાં એની ગેરહાજરી તો છે જ, I know. પણ એકમાં જે નિરાશાનો મૂડ છે ને અહીંયા એકદમ આશાવાદ છે. એટલે આ જે કામ થયું છે. અને બીજી મને એમ લાગતું કે આ ગઝલ બહુ બંધિયાર છે, એના સીમાડા વિસ્તારવા જોઈએ. તો હું નાનપણમાં સોરઠી, સંતવાણી અને આ ડાયરામાં જતો, તે જે તળપદી સ્વરૂપો જે હતા, દોહા, ગઝલ, છપ્પા, આખ્યાન, એ બધા મને બહુ આકર્ષતા. અને તમે જ્યારે ફ્યુઝન કરો ત્યારે ગઝલ તો રહેવી જ જોઈએ, પણ એ સ્વરૂપની પણ ઝલક આવવી જોઈએ. બરાબર. તો એક મારી જે દોહા ગઝલ હતી જે લગભગ 1968માં હતી, 55 વર્ષ પહેલા લખાયેલી, ઓકે. એ એમ છે કે કોઈ હમણાં આવશે ભીતો ભણકારાય, કોઈ હમણાં આવશે ભીતો ભણકારાય, એક અમસ્તી શક્યતાને આખું ઘર પડઘાય. અરે વાહ. એવી જ રીતે જે આખ્યાન ગઝલ લખેલી, એમાં જે મારી જીવનની જે મૂળ વાર્તા છે કે ક્ષણભંગુરતાની અંદર અનંતતાની યાત્રા કરવી તો કેવી રીતે કરવી. હવે આખ્યાન તો કથા કાવ્ય છે, બરાબર. અને મારી પાસે કોઈ સ્ટોરી નહોતી, જેમ શેર આવતા જતા હતા એમ હું લખતો જતો હતો. અને એ મને લગભગ 501 કલાક ને 2 મહિનાના મહેનત પછી મારી એ ગઝલ પૂરી થઈ. એના તમને 1-2 શેર સંભળાવું છું કે જો જેને આખ્યાનમાં મુખબંધ કે એ મુખબંધ, જેને અમે મતલા કહીએ, પૂર્વ કડી, કે ભગ્ન સમયની સોય ઉપર એને મળવાના પાયા બાંધ્યા, જાત ફનાની સાવણી પર પરપોટાના કિલ્લા બાંધ્યા. અરે વાહ. આપણી જીવન પરપોટા જેવું છે, પણ મેં એને ફોર્ટિફાઈ કરીને હવે એ આંતરયાત્રા અનંતતાની છે. અને પછી એમાં સુદામા ચરિત્રનો થોડોક પેલો લીધો છે કે મળવા પહેલા એના હોવાના થોડા અણસારા બાંધ્યા. આપણે કોઈને ત્યાં જવું હોય પણ આપણી પાસે છે શું ભાથામાં, તો મળવા પહેલા એના હોવાના થોડા અણસારા બાંધ્યા,
બાંધી કઈ અટકળ કઈ અફવા બાંધી કઈ ભણકારા બાંધ્યા. ઓહો. આજે તબલાની તિહાઈ હોય ને Right, એ રીતે એ જે પલટા આવે છે, બાંધી કઈ અટકળ. અટકળ એટલે આજે શાસ્ત્રમાં લખેલું છે એ બધી હાઇપોથેસિસ છે. અફવા એટલે એમ કે રામકૃષ્ણને આમ થયેલું ને નરસિંહ મહેતાને આમ થયેલું ને મીરાને. પણ બાંધી કઈ અટકળ કઈ અફવા બાંધી કઈ ભણકારા માંડ્યા. જે તમે જે જન્મો જન્મની યાત્રા લઈને આવ્યા છો એ જે તમને સંકેત આવે છે એ સંકેત તરફ ચાલવું એ જ સાચી આધ્યાત્મ યાત્રા છે. એવી રીતે ચાલે છે. અને સુદામા જાય છે ત્યારે કંઈ હોતું નથી. તો એનો એક છે કે ખાલી હાથનો જીવ લઈ શું જાઉં છતાં અડખે પડખેથી. ખાલી હાથનો જીવ લઈ શું જાઉં છતાં અડખે પડખેથી. મુઠ્ઠી ભર કઈ ઝાકળ બાંધી મુઠ્ઠી ભર કઈ તડકા બાંધ્યા. અરે વાહ, બહુ અને સરસ. અને પછી આગળ જતા અટકી જાય છે કે એમ થયું એ ઉછીના ઉજાસ વિનાશ નહીં સ્વીકારે. આ પેલું તો ઉછીનું લીધેલું હતું. તારું શું છે? એમ થયું એ ઉછીના ઉજાસ વિનાશ નહીં સ્વીકારે. તો તડકો ઝાકળમાં ઝાકળ આંખોમાં આંખે ટસ્યા બાંધ્યા. ઓહો. આ કવિતાનો ચમત્કાર છે. એવી જ રીતે કુંડળી ગઝલ છે. કુંડળીમાં શું હોય કે પહેલો દુહો જે હોય એનું છેલ્લું ચરણ છે રિપીટ થાય. જેમ કે કબીરા ખડા બજાર મેં સબકી માગે ખૈર, ના કાહુ સે દોસ્તી ના કાહુ સે બેર, ના કાહુ સે બેર જ્ઞાન કી અલગ જગાવે, ભૂલા ભટકા હોય રાહ તાહી બતલાવે. તો મેં શું કર્યું છે કે કેમ કે મારે ગઝલના રદીફ કાફિયા જાળવવા હતા એટલે મેં દરેક પંક્તિને, મારા 7-8 શેર છે, એ દરેક પંક્તિનું અડધી પંક્તિ છે રિપીટ કરી અને નવો શેર કર્યો છે. એટલે દુહો જે 13-11 લયનો હોય અને સાખી જે 11-13ની હોય. એટલે આખી દુહા સોરઠાની જે લયની જે મજા છે, Twist and turn હા, કરી. એના હું 2-3 શેર સંભળાવું કે સાજણ તારી વાટમાં બંધનનો વિસ્તાર. સાજણ તારી વાટમાં બંધનનો વિસ્તાર. આકાશ ઉગ્યું આંખમાં પણ પગમાં ઉગ્યા પહાડ. ઓહો. પગમાં ઉગ્યા પહાડ નીકળું નદી થઈ. અધવચ્ચે રોકે મને પડછાયાના ઝાડ. આજે આદિલ એબ્સ્ટ્રેક્ટ કહેતો હતો. અચ્છા. અધવચ્ચે રોકે મને પડછાયાના ઝાડ. હવે આને કેમ એને ઓળંગવા? તો એ શું કહે છે કે પડછાયાના ઝાડ સહેજ પણ વહેમાય નહીં. આહા. પડછાયાના ઝાડ સહેજ પણ વહેમાય નહીં. એમ તળેથી સરકતા વહે જાઉં એક ધાર. ઓહો. પેલા ઝાડનો પડછાયો ત્યાં ને ત્યાં પડ્યું રહે ને પાણી નીચેથી સરકી જાય. ઝાડ એવા બ્રહ્મમાં છે કે મેં પાણીને રોકી રાખ્યું છે. તો આવી રીતે ગઝલની યાત્રા થાય છે. બહુ સરસ છે. પણ તમે એક રે લોલનો પ્રયોગ જે હા, રે કદાચ લોલ. હા. ક્યારેય નહીં થયો હોય ગઝલમાં. એ મારી ગઝલ ખૂબ ચર્ચા હતી. હમ. અમૃત ઘાયલ ને શૂન્ય પાલનપુરી એ મરી ગયા ત્યાં સુધી કહ્યું કે રેલોલ ગઝલમાં આવે જ નહીં. પણ મેં કહું આ તો નરસિંહ મહેતા પહેલાનો શબ્દ છે. I know. અને જો ગાલિબ હાય હાય ઉપર ગઝલ લખે તો રેલોલ ઉપર શું કામ ના? રેલોલ છે ને એમાં મેં અષ્ટનાયિકામાં પ્રોષિત ભરતુકા એટલે કે જેનો પ્રિયતમ પરદેશ ગયો છે ને એ પ્રતીક્ષા કરે છે. તો આ એ ગઝલના 2 શેર સંભળાવું છું. પહેલો અને છેલ્લો કે તારા જવાનું જ્યારે મને સાંભળે રે લોલ. તારા જવાનું જ્યારે મને સાંભળે રે લોલ. આકાશ મારી આંખમાં ટોળે વળે રે લોલ. વાહ. તારા વિનાનો મારો આ ભીનો ઉજાગરો કૂવાની જેમ અડધો ભરેલો રહે રે લોલ. અને આ શેર વિદ્વાનોમાં ને આધુનિકોમાં એ ખૂબ વખણાયેલો કે પરદેશીનું સ્મરણ તો ફક્ત આજની જ હૂંફ. પરદેશીનું સ્મરણ બરાબર. તો ફક્ત આજની જ હૂંફ. કાલે ફરી બરફનો સૂરજ ઉગશે રે લોલ. ઓહો. આ રીતનું અને આ સાવ જુદું કામ છે. મારી બીજી પુરુષોત્તમ મેં કિરવાની રાગમાં એ તમે આશિષભાઈ પાસે આલ્બમ વિશે ગવડાવ્યું. હવે થોડી વાત કરો કારણ કે બહુ જ સરસ આલ્બમ છે. હા. યુનિક કામ થયું છે. હા. તો એ 2 આલ્બમ તમારા જે થયા છે એ વિશે અને તમારા પુરુષોત્તમભાઈ આશિષભાઈ સાથેનું જે આ જો સંબંધ અથવા તો બરાબર. મ્યુઝિકલ રિલેશન જે હું છે. જ્યારે સ્વિટ્ઝરલેન્ડ હું 1976 થી 86 સુધી સ્વિટ્ઝરલેન્ડ હતો ત્યારે હું જ્યારે અહીંયા મુંબઈમાં શાસ્ત્રીય સંગીત ને નૃત્યના કાર્યક્રમમાં જતો અને મેં જ્યારે એના ઇતિહાસો વાંચ્યા ત્યારે મને એક એમ લાગ્યું કે મુગલ દરબારમાં કથક, ઠુમરી અને ગઝલ ત્રણેય એકી સાથે વિકસી એ સમયમાં. ઓકે. 16, 17, 18મી સદીમાં. તો મને ગઝલ
જે આજે મેં ગઝલની વાત કરી એમાં પ્રિયતમા જવાના પહેલાંની જે ગઝલ છે કે તારો વિયોગ શ્વાસમાં ડંખો ભરી જશે, તારો વિયોગ શ્વાસમાં ડંખો ભરી જશે, જ્યારે પવન સુગંધના ખેતરને ખેડશે. અરે વાહ. તું જઈશ ત્યારે હું એકલો તો પડી જઈશ, પણ જ્યારે ખૂબ આનંદનો સમય હશે, સુગંધ એટલે સુખનું પ્રતીક છે, અને ખેતર, અને ખેતરને ખેડવાની જે પ્રક્રિયા છે શ્વાસમાં ડંખ લાવવાની સાથે એનું સિંક્રોનાઇઝ છે. આટલું ડિટેલિંગ ગુજરાતીમાં નથી થયું નથી. અને કૌમુદીબેને બહુ હા. સુંદર ગાય છે. પછી નીલુભાઈએ બહુ સરસ ગાઈ છે. નીલુભાઈ પાસે ગયો, મેં કહ્યું કે આને મારે ઠુમરી, એ હું કિશોરી આમોણકર ને એ લોકોને પણ મળેલો, ભીમસેન જોશીને પણ. નીલુભાઈએ કહ્યું કે કૌમુદી સરસ ગાશે, અને મને એણે કહ્યું કે તમારે કયા રાગમાં કરવી છે. તો મેં કહ્યું કે જે ગયા પછીની ગઝલ છે. ઓકે. હું દક્ષાને એરપોર્ટ મૂકીને આવ્યો અને રાતના જે મને જે એ ખાલીપણાનો અનુભવ થયો અને છતાં એમ લાગ્યું કે હજી ગઈ નથી, તો ત્યારે એ મેં આવી રીતે લખ્યું. એટલે મને સૂઝ્યું આમાં આપણે તો નિમિત્ત હોઈએ છીએ. મેં કોઈ દી મારી ગઝલનું કર્તૃત્વ પણ સ્વીકાર્યું નથી. તો એ શેર એમ છે કે એ તો ગયા, એ તો ગયા પણ એમના ચહેરા રહી ગયા, લાગ્યા કરે છે કે જવાનું ભૂલી ગયા. એટલે મેં નીનુભાઈને કહ્યું કે આને તો તમે જોગિયા ઠુમરીમાં કરજો. અને કમ્પોઝિશન થયું ત્યારે સુલતાન ખાનની સારંગી હતી અને નિઝામુદ્દીન ખાનના તબલા હતા, એટલે એને હેરિટેજ સ્ટેટસ મળ્યું છે સારેગામા તરફથી. તો અને કૌમુદીબેને એટલું સુંદર ગાયું છે એ તો હું તો ગાઈ શકતો નથી, નહીં તો બતાવતો. પણ તમને સંગીતનું આટલું બધું જ્ઞાન છે એટલે તમે આ સજેસ્ટ કરી શક્યા. મેં ભીમસેનને 100 થી વધુ વાર સાંભળ્યા છે, બેગમ અખ્તરને 15-20 વાર સાંભળ્યા છે. અને રાતને 4-4 વાગ્યા સુધી અમે સાંભળતા ને ત્યારે તો ટેક્સી ને બસ ને નહીં મળતું તો ચાલીને પાછું હોસ્ટેલ જતા. આઈ નો. એટલે આ બધા તમારું પણ મ્યુઝિકલ ઇનપુટ્સ પણ ઘણા છે. એટલે આ તારો વિયોગ તો અદ્ભુત થઈ છે ને આપણે એ સાંભળશું. કૌમુદીબેનના જ એક સ્ટુડન્ટ પાસેથી સૂર્ય પાલનપુરી, બરકત વિરાણી બેફામ, અને એના કરતા ગઝલના એક ક્રિટિક હતા જયંત શાહ સાયલાવાળા. એ લોકો ત્રણેય જણા એમ કહેતા કે તારી ગઝલમાં મૌસિકી એટલે સંગીતનું તત્વ અને તારા મિસરાની સફાઈ એટલે પંક્તિમાં એટલી સરળતાથી જાય છે કે આમ જાણે ધીમો ધીમો એક મીઠો ઝરણું વહેતું હોય એવી રીતે જાય છે ને. એની અંદર એ મૌસિકી એટલે એની મિસરાની અંદર સંગીત છે. પછી એ જતી વખતની જે ગઝલ છે એટલે આ તમે બીજી વાત કરો ને પહેલા આપણે વચ્ચે જરાક તારો વિયોગ સંભળાવી દઈશું દર્શકોને, એટલે આપણે એ સાંભળીએ. તારો વિયોગ, તારો વિયોગ, તારો વિયોગ, શ્વાસમાં ડંખો ભરી જશે, તારો વિયોગ શ્વાસમાં ડંખો ભરી જશે, તારો વિયોગ શ્વાસમાં ડંખો ભરી જશે, જ્યારે પવન, જ્યારે પવન સુગંધ
ખેતરને ખેડશે જ્યારે પવન સુગંધના ખેતરને ખેડશે તારો વિયોગ શ્વાસમાં ડંખો ભરી જશે તારો વિયોગ. હવે તમે જે બીજી વાત કહેતા હતા ને કે બીજી કઈ પ્રકારની તમે લખી છે? આ તો એ જ્યારે પ્રિયતમા જતી હતી એટલે દક્ષાને જતી વખતે પ્રેમ પોઝેસિવ હોય છે, એટલે કંઈક નિશાની માગે છે. પછી ખૂબ વિચાર કરીને કહે છે કે જતી વખતે એને સંકોચમાં મૂકવું. એટલે એક મને જે ગઝલ સ્ફુરી આ છે કે બરફનો પહાડ થઈ મારા પર વહી જાજે. અદ્ભુત છે, તો મારી બહુ જ પ્રિય ગઝલ છે. અને એમને ભૈરવીમાં કમ્પોઝ કરી છે. બરફનો પહાડ થઈ મારા પર વહી જાજે, હું ક્યાં કહું છું કે મારામાં ઓગળી જાજે. જો મૌન થઈને તું મારા હૃદયમાં રહી ન શકે તો આવ હોઠ સુધી શબ્દ થઈ ઉડી જાજે. ખૂબ સરસ. તો આ રીતે થઈ. અને પેલો શેર પણ એમાં કેટલો સરસ છે કે પેલો સંબંધની ભેખડ હા, વાળી. તૂટું થઈ રહી છે સંબંધની ભેખડ. આજે લઈ છે ને લગા 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 ગા લગા લગા લગા. વિવેક કાણેને ઘણા શાયરોને જવાહરનો છંકે છે, કેમ કે મારી એમાં એક જબરદસ્ત હથોટી છે. તો તૂટું થઈ રહી છે સંબંધની ભેખડ, જવું જ હોય તો હમણાં જ નીકળી જાજે. આજે જુઓ કે પરંપરામાં રહીને મેં પરંપરાને ઓળંગવાની જો પ્રયત્ન કર્યો છે. બીજું પેલું જે આલ્બમ છે ને હા, એમાં એટલે એમાં પુરુષોત્તમ પછી ભાઈએ- હું પુરુષોત્તમના મેં ઘણા કાર્યક્રમમાં અમે મળતા હતા. પછી એમણે મારી એક ગઝલ ક્યાંક સાંભળેલી, એક કાર્યક્રમમાં એ આવેલા, અને એ મારા મધરનું મૃત્યુ 1967માં થયું, અને ત્યારે મને ઘણું એકલું લાગતું હતું. ત્યારે મેં ગઝલ લખેલી, ઉપેક્ષામાં નહીં તો બીજું તથ્ય શું છે બસ એક એની મનાનો અનુભવ. અને એ પુરુષોત્તમને ખૂબ ગમી ગયેલી. અને એમાં એના જે આ પહેલો શેર, બીજો શેર, અને જે શેર આખા દુનિયામાં પ્રખ્યાત થયો આ છે કે હરણ તરસે માર્યું આ હાંફી રહ્યું છે, પ્રથમ એને પાણી પીવાડો લોકો. હરણ તરસે માર્યું આ હાંફી રહ્યું છે, પ્રથમ એને પાણી પીવાડો લોકો. તરત એ બિચારાને એ તો ન પૂછો કે કેવો રહ્યો ઝાંઝવાનો અનુભવ. તો આ જે છે, એટલે એમણે કહ્યું કે એકવાર તમે ઘરે આવો ને, એટલે મેં એનું એડ્રેસ લીધું અને એણે મારી 15-20 ગઝલો સાંભળી. તો મને કે જવાહર, આપણે આનું 7-8 ગઝલનું આપણે રેકોર્ડિંગ કરીએ અને કેવી રીતે કમ્પોઝિશન થાય તો એ પ્રમાણે આપણે કરીએ. એટલે જે મારી એ જમાનામાં ખૂબ ચર્ચિત ગઝલ હતી. એટલે સુરેશ દલાલે મૂળ તો મારા આવવા પહેલાં અહીંયા પુરુષોત્તમને ફોન કર્યો કે તું આટલા કમ્પોઝિશન કરે પણ જવાહર બક્ષીની એક આખી યુગ પલટાવી નાખે એવી ગઝલ છે અને ખૂબ એની ચર્ચા થઈ છે અને કમ્પોઝ કરવી બહુ મુશ્કેલ છે, એ તું કરી બતાવ તો ખરું કહું. આ મને પુરુષોત્તમે કહેલું અને એણે જાહેરમાં પણ ઘણી વાર કહ્યું. એ કઈ ગઝલ? એ ટોળાની શૂન્યતા. એટલે એ ગઝલની પૂર્વ ભૂમિકા એવી છે કે હું જુનાગઢથી આવ્યો ત્યારે મેં અહીંયા સેંકડો માણસોને ફૂટપાથ ઉપર સૂતેલા જોયા. હું મારી બહેન સાથે 1.5 વર્ષ રહેલો. અમે લોકો ત્યાં નાઝમાં, ઇમ્પિરિયલમાં, નોવેલ્ટીમાં, ઓપેરા હાઉસમાં બધે ફિલ્મ જોવા જતા. હું ત્યારે ગિરગામમાં રહેતો. તો હું પહેલી વાર જુનાગઢમાં ક્યારે એવું દ્રશ્ય નહોતું જોયું. આખા યોજનો સુધી લોકો ફૂટપાથ ઉપર સૂતા હોય. આ બધું 1965થી શરૂ થયેલું, પણ 70માં ઇન્દિરા ગાંધીએ ગરીબી હટાવો એવું સૂત્ર આપેલું. હું પોતે મારી પોતાની રાજકીય યાત્રા હતી. હું જો કે કોઈ પક્ષમાં નથી, પણ હું એનો બહુ એક ધ્યાનથી જોતો. અને મને એમ થયું કે આ રાજકારણીઓ છે એ સિન્સિયર નથી. અને એક મારામાં આક્રોશ હતો.
ને હું ત્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું ભણતો હતો 1970ની આસપાસ. તો હું છેક મસ્જિદ બંદરમાં ઓડિટ કરતો હતો ઇન્ટરનેશનલ શિપિંગ કંપનીની. ત્યાંથી ક્યારે હું ચાલતો ચાલતો ઓપેરા હાઉસ સુધી આવ્યો મને ખબર જ નહીં પડી, અને આખી ગઝલ થઈ. અને એમાં ટોળાની શૂન્યતા છું, ટોળાની શૂન્યતા છું, જવા દો કશું નથી, મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી, હું તો નગરનો ઢોલ છું, દાંડી પીટો મને, ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી. આ એક ઢોલનું ખાલીપણું આખા સમાજનો. અને પછી બીજું, અમારી હોસ્ટેલમાં દિલ્હી ને મલેશિયા ને ઇન્ડોનેશિયા ને ક્યાંની જાપાનથી બધા રહેતા, અને પંજાબના બધા ઇન્ટેલેક્ચ્યુઅલ્સ લો કોલેજના. તો એવી ચર્ચા થતી કે હિન્દુસ્તાનમાં સિવિલ વોર થશે. એમાં હું એક કહેતો કે ક્યારેય નથી થવાનું. તો એ કે કેમ? મેં કહું આપણી પ્રજા 600 વર્ષની ગુલામી છે, ગુલાબજાંબુની જેમ ખાઈ ગઈ છે, મરેલી ચામડીની પ્રજા છે. તો કે તું એમ કેવું કહી શકે? પછી મેં આ ઢોલનું પ્રતીકનો જે બીજી સાઈડ છે મરેલી ચામડીનો, એ મેં પાછો મને સૂઝ્યો. મેં આમાં કોઈ મારો પ્રયત્ન નથી, પણ એ શેર એમ છે કે નામર્દ શહેનશાહનું ફરમાન થઈ જઈશ, હું ઢોલ છું પીટો, મને કંઈ પણ થતું નથી. અને પછી ઉમાશંકરે એમ લખેલું કે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે તો એમ કે આ બધા મહેલો બળીને ખંડેરની તમને ભસ્મકણી પણ નહીં લાદે. તો મેં એની વિરુદ્ધમાં મેં એમ કહ્યું કે અગ્નિની તમે ક્વોલિટી જુઓ કઈ છે આ ગરીબ માણસોની. તો એને માટે એક શેર એવો સૂઝ્યો કે સાંત્વનના પોલા થીગડામાં સૂઈ ગઈ છે રાત. એ લોકો થોડુંક સાંત્વન આપો, અમે તમને આમ કરી દેશું ને અમને તમે ચૂંટી આપો, તમને સ્કૂલ બનાવી દેશું ને રોજી રોટીના આપશું ને આ ને તેને. એટલે સાંત્વનના પોલા થીગડામાં સૂઈ ગઈ છે રાત, બીડીના ઠૂઠિયામાં કોઈ બોલતું નથી. હવે આ પ્રતીકે એટલી બધી આખા ગુજરાતમાં ગઝલ ઉપર તળે થઈ ગઈ હતી. શૂન્ય પાલનપુરી મને કહે કે જવાહર તારું ઢોલનું પ્રતીક અદ્ભુત છે, પણ ગઝલમાં બીડીનું ઠૂઠિયું ના આવે. મેં કહ્યું સાહેબ તમે મને એવું પ્રતીક બતાવો કે જે આ જન સામાન્યના આક્રોશનું પ્રતીક હોય. મને કે તું મને સમજાવ. મેં કહ્યું સાહેબ જુઓ, પહેલી વાત એ છે કે લોકોનું મોઢું બંધ રાખવા કઈ આપવું પડે તો બીડી નહીં ઠૂઠું ને એનું ઠૂઠિયું આપે છે. બીજું હા, પ્રજા માની જતી હોય છે. બીજું કે આ જે તડકો છે એની ક્વોલિટી શું છે કે એક ફૂંક મારો ઠૂઠિયામાં તો એક કસમાં જ એનો આખો અગ્નિ શાંત થઈ જાય છે. અને મેં કહ્યું એના કરતાં વેદનાની વાત એ છે કે આખો આ ગરીબ સમાજ અગ્નિ અંદર નાખે છે ને ધુમાડો બહાર કાઢે છે ને ધુમાડાથી કોઈ મેલ બળતા નથી, ભલે ઉમાશંકરજી ગમે તે કહે. એટલે આ રીતે તેને પુરુષોત્તમે એટલું સરસ કર્યું છે, એ પણ ગઝલ સંભળાવવા જેવી છે. મને કે તમારી કોઈ એક સ્પેશિયલ ગઝલ છે જે તમે ખાસ ક્યાંય સંભળાવી ન હોય? મેં કહ્યું કે એક રૂપજીવીની ગઝલ છે. એ મારે તમને આ પ્રશ્ન પૂછવો હતો, કારણ કે મને આ એટલી બધી અણસારનો પડતો. હા, એક અણસારનો પડતો. હું તમે માનશો નહીં, મેં યુરોપ ફરવા ગઈ હતી ને એમ્સ્ટરડેમના પેલા જે રેડ લાઇટ એરિયામાં ગઈ હતી ત્યારે મને આ ગઝલ યાદ આવતી હતી. મને પણ અદ્ભુત છે. એમાં તમે એટલી સરસ વાત રજૂ કરી છે, એ તો આપણે દર્શકોને સંભળાવીશું થોડી. એની થોડી પણ એક પ્રયોગ છે, એક પાત્ર ગઝલ છે જે પણ પહેલી વાર લખાયેલી. તો એક મારો મિત્ર મને છળકપટ એ કે મારે થોડુંક શોપિંગ કરવું છે, તું મારી સાથે આવ. હું ત્યારે ચર્ચગેટ રહેતો હતો, એટલે આ 68-69ની વાત છે, 68ની. તો પછી મને કહે કે એક કામ કર, તું અહીંયા એક ઘરમાં મોટું ઘર હતું એમાં એક ગયો ને મને કે તું અહીંયા બેસજે, હું અંદર જઈને આવું છું. હું કઈ સમજ્યો નહીં. ત્યાં 2-3 ભાઈઓ મારી પાસે આવી ને કહે કે આપ બી બેઠો. મેં કહું મેં તો બેઠાયું, હવે બેઠવાનો અર્થ બીજું કઈ થતો હશે મને ખબર નહીં. પછી મને કહે કે બત્તી કે ટાઈમ પે એસા ક્યાં કરતે હો? મેં કહું બત્તી એટલે દીવા બત્તી. તો મેં એને કહ્યું કે હજી તો બપોરના 3 વાગ્યા છે, આમાં દીવાનો ટાઈમ ક્યાં થયો? તો મને કે ऐसा नहीं, हम जब धंधा शुरू करते हैं तो हम दिया बत्ती करके फिर शुरू करते हैं. ને મને એક એટલો મોટો આમ ભયંકર આંચકો લાગ્યો. મેં કોઈ જેને માટે ભગવાનને આમાંથી છૂટવાનો પ્રયત્ન કરવા માટે એને પ્રાર્થના કરવી જોઈએ
એની બદલે આ ધંધામાં મને કમાણી થાય એની આ પ્રાર્થના કરે છે. એટલે એવી રીતે અને એકવાર હું પણ એ રેડ લાઇટ એરિયામાંથી પસાર થયેલો અને જે રીતે એ લોકો સંકેતથી બોલાવતા હતા અને એ બધું એકી સાથે ભેગું થયું ને તે દિવસે રાતના છે હું સૂઈ નહીં શકેલો અને એક ગઝલ આખી આવવા માંડી કે એક અણસારનો પડદો છે ને ઘર ખુલ્લું છે. એક અણસારનો પડદો છે ને ઘર ખુલ્લું છે, રોજ બત્તીનો સમય છે અને અંધારું છે. ખીણમાં રોજ ગબડવાનું છે ખુલ્લી આંખે. આ જે વેદના છે, ખીણમાં રોજ ગબડવાનું છે ખુલ્લી આંખે ને ફરી ટોચ સુધી એકલા ચડવાનું છે. આ ટોચ સુધીના પણ ઘણા ભેદ છે, ક્લાઇમેક્સની જે વાત ને ફરી ટોચ સુધી એકલા ચડવાનું છે ને એની જે વેદના છે. આ શેર પણ મારો ખૂબ પકડાયેલો. કોઈ પછડાટ નહીં, વાણ નહીં, ફીણ નહીં, સંગે મરમરની લહેરોમાં તણાવવાનું છે. ને છેલ્લો શેર એ છે, તો અદ્ભુત છે છેલ્લો તો. અને જો ક્લાઇમેક્સ છે. રોજ બત્તીનો સમય છે અને અંધારું છે ને એનું સમાપન ક્યાં થાય છે કે આ નગરમાં તો સંબંધોના ધુમાડા જ ખપે. ખપે શબ્દ પહેલી વાર ગઝલમાં આવ્યો. આ આજે વેપારનો શબ્દ છે. આ નગરમાં તો સંબંધોના ધુમાડા જ ખપે, અહીંયા ઉર્મી તો અગરબત્તીનું. એક અણસારનો પડદો છે ને ઘર ખુલ્લું છે. એક અણસારનો પડદો છે ને ઘર ખુલ્લું છે. રોજ પતિનો સમય છે, રોજ પતિનો સમય છે ને અંધારું છે. એક અણસારનો પડદો છે ને ઘર ખુલ્લું છે. આ નગરમાં તો સંબંધોના ધુમાડા જ ખપે. આ નગરમાં તો સંબંધોના ધુમાડા જ ખપે. અહીંયા ઉર્મી તો અહીંયા ઉર્મી તો અગરબત્તીનું અજવાળું છે. એક અણસારનો પડદો છે ને ઘર ખુલ્લું છે. રોજ બત્તીનો સમય છે, રોજ બત્તીનો સમય છે ને અંધારું છે. એક અણસારનો પડદો છે ને ઘર ખુલ્લું છે. જવાહરભાઈ, આપણે તમે પ્રેમની ગઝલોની સરસ વાત કરી, સામાજિક નિસ્બતની ગઝલની વાત કરી, પણ તમે આધ્યાત્મિક ગઝલો તરફ છેલ્લા કેટલાક વર્ષોથી વળી ગયા છો, તો એ કેવી રીતે ને ક્યારે શક્ય બન્યું? આમ તો આજે હરણ તરસે માર્યું પછીનો જે શેર છે કે મને થોડી અગવડ પડી રહી હતી એથી ફના ઘર બદલતા મેં બદલી તો નાખ્યું, પરંતુ નવા ઘરના સામાન સાથે મેં બાંધ્યો છે જૂની જગાનો અનુભવ. હું કોલેજમાં પણ ધ્યાન કરતો હતો અને આજે ઉપેક્ષામાં નહીં તો એ પણ પરમાત્માને ઉદ્દેશીને જ થાય છે. તો મેં કહ્યું એમ ગઝલના બે રંગ છે. એક આ દુનિયાવી પ્રેમ જેને ઈશ્કે હકીકી કહેવાય, ઈશ્કે મિજાઝી કહેવાય છે, અને મિજાજ એટલે વાસ્તવિકતા, અને ઈશ્કે હકીકી, હક એટલે પરમ સત્ય. એટલે એ જે આધ્યાત્મિક ગઝલો છે એમાં જ્યારે અરબસ્તાનમાંથી જે ગઝલ શરૂ થઈ અને એ લોકોએ જ્યારે ઈરાનને જીત્યું
ત્યારે ત્યાં સૂફીઓ હતા ઓકે. અને ગઝલો સૂફીઓ પાસે આવી ત્યારે એમાં એ જે પ્રિયતમા સાથેની વાતચીત છે, પરમાત્મા સાથેની વાતચીત છે, એવો રંગ પણ ભળ્યો. એટલે જે હુસ્ન અને રૂપની વાત હતી એમાં ઈશ્ક, પ્રેમ અને પરમાત્માની વાત એમાં સંમિલિત થઈ. અને મેં એવો કોઈ ગાંઠ નહોતી બાંધી કે મારે આમ જ લખવું, પણ મને એમ થયું કે જે એ સૂફી ગઝલોનું જે બેઝ હતો એ મારે ગુજરાતી ગઝલમાં લાવવો છે. હવે સૂફીઓ પણ વેદાંતી ને યોગી જ હતા, અને એટલે જ જ્યારે પેલો મનસૂર અનલ હક કહે છે કે અહમ બ્રહ્માસ્મિ, ત્યારે એને મારી નાખવામાં આવે છે, કેમ કે એ વખતના ઇસ્લામની સાથે એ સુસંગત નહોતું. તો મેં જ્યારે ખાસ કરીને 1970માં હું મુક્તાનંદજીને મળ્યો ને એમણે જે મને શક્તિપાત કર્યો એમાં મને એમ લાગવા માંડ્યું કે મારી આખી શરીર ગાયબ થઈ ગયું છે, અને મેં એક ફ્લેશ જ્યારે અહીં સુધી આવેલી હોય એ જોયું સંપૂર્ણ અંધારામાં. અને એ મારી કુંડલીની ગયા જન્મની જાગૃત હતી એવું પછી મને કહેવામાં આવ્યું. એ પછી એ મને વિરક્તિનો માર્ગ લાગ્યો, અને ડિસેમ્બર 1970માં મને મહર્ષિ મહેશ યોગીના એક શિક્ષક સાયકલ સાહેબે આ ભાવાતીત ધ્યાન શીખડાવ્યું, અને એ મને એકદમ ક્લિક થયું, અને એ મારી ગઝલ પણ એમાંથી ખુલવા માંડી. અને હું 71માં ધ્યાન શિક્ષકનો 1 મહિનાનો કોર્સ હતો, એમાં અમારે 14 થી 16 કલાક સાધના રોજ કરવાની, અને આમ આખી દુનિયા ભૂલી જવાય એવો ક્રમ હતો. અને એમાં મને નિર્મિત સમાધિનો અનુભવ થયો, અને ધ્યાનના ઘણા હું મારી ચેતનાના જે અંદરના સૂક્ષ્મ ને સૂક્ષ્મ સ્તરો છે, જેને આપણે ડીપર લેવલ્સ ઓફ કોન્શિયસનેસ કહીએ છીએ, એ ઉઘડવા માંડ્યા. અને પછી તો એની મેળે જ ગઝલો લખાવા માંડી, અને એમાં અનેક જાતની અભિવ્યક્તિ હોય, જેમ કે રાત પ્રતીક્ષા ઊંઘનું ઝોલું, શ્રદ્ધા જેવા લયથી ડોલું, હું ઝાકળના શહેરનો બંદી, બોલ કયો દરવાજો ખોલું, થાય સજા પડઘા બારીની, ત્યાં જ તમારું નામ ન બોલું, આવરણોને કોણ હટાવે, એનું રૂપ છે આખા બોલું, સ્વપ્નાઓ સંપૂર્ણ થયા છે, આપ કહો તો આંખો ખોલું. આજે બધી આ એક મિજાજ છે. એવી જ રીતે તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે, એ જે છે જળ છું, બરફ છું, ભેજ છું, ઝાકળ છું, વાદળ છું, સતત મૃગજળ સુધી ભીનો જ છું. જો અહીંયા જે પંચીકરણ જે વેદાંતમાં કહે છે, ધી લિક્વિડ પાર્ટ ઓફ 5 એલિમેન્ટ્સ, જળનું તો જળ છે જ, પૃથ્વીનું જળ બરફ, અગ્નિનું વાયુનું જળ ઝાકળ, અગ્નિનું જળ ભેજ, આકાશનું જળ વાદળ, અને તારામાં તાકાત હોય તો માયામાં મૃગજળ સુધી ભીનો છું. મૃગજળમાં ભીનો છું એમ નથી કહેતો. હવે જે આધ્યાત્મની જે મોટી શરત છે એ શું છે, બીજી પંક્તિમાં આવશે કે જળ છું, બરફ છું, ભેજ છું, ઝાકળ છું, વાદળ છું, સતત મૃગજળ સુધી ભીનો જ છું, તરસ્યા વિનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું. તે આ જે છે, અને ઘણીવાર છે ને તમને સૂજે. એક મને અચાનક સૂજેલી એક ગઝલ હતી. હું આમ સવારે ઉઠ્યો ને જાણે આમ આખી ભીત ઉપર લખાયેલી હતી ને મેં લખી લીધી, અને કવિતામાં મેં છાપવા આપેલી. તે હરીન્દ્રભાઈને ખૂબ સ્પર્શી ગઈ. તે એણે મને બોલાવ્યો ને હું એમને યુસીસમાં મળવા ગયો. તો પછી મને કે જવાહર, આ ગઝલ બહુ સ્પેશિયલ છે, ત્યાં કેવી રીતે લખી? મેં કહ્યું સાહેબ આખી એમને પ્રગટેલી છે, અને એ કેવી રીતે આવી એ મને ખબર નથી, પણ જ્યારે મેં વાંચી ત્યારે મને એમ થયું કે જે દંતકથાઓ અને જે પુરાકલ્પનો છે એના સહારે લઈને એની પાછળના સત્યની વાત છે. એવું સંભળાવું કે ભલે હમણાં તો હું થાકેલી પાપણમાં ઢળી જાઈશ. આ જાઈશ શબ્દ જે કાઠિયાવાડી છે એમને બહુ ગમેલો, કે એને કારણે એક આખું એક વાતાવરણ ઊભું થાય છે. ભલે હમણાં હું એક થાકેલી નિરાશ સ્થિતિમાં છું, ભલે હમણાં તો હું થાકેલી પાપણમાં ઢળી જાઈશ, કોઈ દી તો
પરોઢી સ્વપ્નની જેમ જ ફળી જઈશ. નહીં જીવવું પડે ભ્રમના ચહેરાઓની આળસમાં, હરણના શિંગડાઓ તોડીને હું નીકળી જાય. આ છે ને એટલી બધી ફ્રેશ અને જે કંઈ લખાતું હતું આદિલ, મનોજ, રાજેન્દ્ર, ચીનુ જે કોઈ લખતા હતા એનાથી એટલું બધું જુદું હતું એવું એમણે કહ્યું હો, હરીન્દ્રભાઈએ. અને કે એટલું બધું તાજું ને એટલું બધું આધ્યાત્મિક આકાશમાં ઉડુડ કરે છે. હરણ છે ને એ હરણ છે ભ્રાંતિનું પ્રતીક છે, અને પેલો રાક્ષસનો જીવ પોપટની ડોકે કે હરણના શિંગડાઓ તોડીને હું નીકળી જઈશ. અને આ શેર સુરેશભાઈ લગભગ દર કવિ સંમેલનમાં ટાંકતા કે સમયનો બાદશાહ ક્યારેક બિનવારસ મરી જશે, સમયનો બાદશાહ ક્યારેક બિનવારસ મરી જશે, સવારે ખુલશે દરવાજા ને હું પહેલો મળી જઈશ. પછી અંધારીઓ ગઢ કાંગરા સાથે તૂટી પડશે, કોઈ વેળા હું સૂરજના ટકોરા સાંભળી જઈશ. આ જે છે, અને એની કલ્મિનેશન જ્યારે તમારી જેમ જેમ સમાધિ ગાઢી થતી જાય એમ એમ પછી શું થાય કે એ તમારા જીવન વ્યવહારમાં પણ રહે. એટલે જેને આપણે એક છેલ્લી ગઝલ સંભળાવું છું કે જે તુરિયાતીત ગઝલ છે, જે આવી જ રીતે આવેલી, આમાં એક અક્ષર મારો નથી, અને એ છે તે જેને સૂફીઓની મસ્તી કે યોગીઓની જે મસ્તી છે, પરમહંસ અવસ્થાની જે આખી આનંદ છે, એ સ્થિતિનું વર્ણન કરે છે કે દશે દિશાઓ સ્વયં આસપાસ ચાલે છે. આખું બ્રહ્માંડ મારી આજુબાજુ ફરે છે, હું તો પલાઠી વાળીને બેઠો છું. દશે દિશાઓ સ્વયં આસપાસ ચાલે છે, શરૂ થયો નથી તો પણ પ્રવાસ ચાલે છે, કશે પહોંચવાનો ક્યાં પ્રયાસ ચાલે છે. અહીંયા જેમ સંન્યાસ પણ કંઈ નથી. મારો એક શેર છે કે મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ. એ શું છે કે જ્યારે જીવનની તૃપ્તિ એ પરમાત્માની સહોપસ્થિતિ જ થાય છે, કે એ જ્યારે સાચી સબર થઈ જાય ત્યારે સાચો વૈરાગ થાય છે. આ શરીરે આપણું નથી તો આપણે છોડવું શું? તો એ કેવી રીતે એની પ્રોસેસ છે કે મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ, ઘેરો થયો ગુલાલ તો ભગવો થઈ ગયો. તો આ જેમ સંન્યાસ છે એ ખરેખર નથી, આપણી ખાલી કાલ્પનિક છે, એવી જ રીતે મંઝિલ પણ કાલ્પનિક છે. આપણે છીએ આખા અનંતમાં, એટલે અનંતતામાંથી અનંતતાની યાત્રા છે, અને છતાંય આપણે જીવીએ છીએ તો કેવી રીતે કે કશે પહોંચવાનો ક્યાં પ્રયાસ ચાલે છે, અહીં ગતિ જ છે વૈભવ, વિલાસ ચાલે છે, કોઈનું આવવું નહીં આવવું, જવું ન જવું, અમસ્તો આંખમાં ઉઘાડવાસ ચાલે છે. ને આ છેલ્લા બે શેર આજના મને ખૂબ ગમતા શેર છે. જો આ વિસ્ફોટ કે દશે દિશામાં સતત એક સામટી જ સફર, હું આમ પણ જાઉં છું, આમ પણ જાઉં છું, આમ છું, અને સાયમલ્ટેનિયસ એન્ડ કોન્સ્ટન્ટ જર્ની ઇન્ટુ ઇન્ફિનિટી. સતત અને એક સામટી, દશે દિશામાં સતત એક સામટી જ સફર, અને હું એ ન જાણું કે શ્વાસ ચાલે છે. અને છેલ્લો શેર છે જે ખૂબ પ્રખ્યાત છે કે અટકવું એ ગતિનું જ કોઈ રૂપ હશે. બહુ સરસ છે, આ તો અદ્ભુત છે. અટકવું એ ગતિનું જ કોઈ રૂપ હશે, હું સાવ સ્થિર છું, મારામાં રાસ ચાલે છે. વાહ વાહ વાહ, ક્યા બાત હે. મારામાં અદ્ભુત રાસ ચાલે છે. આનાથી આગળ કશું બોલી જ ના શકાય હવે. આ તો બહુ સરસ વાત થઈ. આપણે જવાહરભાઈ થોડીક એક નાનકડો રેપિડ ફાઈવ રાઉન્ડ જેવો કરી લઈએ કે થોડીક તમારી બીજી બાજુ કે લોકોને તમે ગઝલકાર તરીકે પ્રખ્યાત છો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે પ્રખ્યાત છો, પણ તમારા બીજા કયા શોખ છે એની થોડીક વાત કરીએ. મારો સંગીતનો સૌથી મોટો શોખ છે. શાસ્ત્રીય સંગીત, લોક સંગીત, જે ઉપશાસ્ત્રીય સંગીત, સુગમ સંગીત, બધું જ. એ સિવાય મને રમત ગમતનો ઘણો શોખ. સૌથી મોટો શોખ વાંચનનો. મેં મારી લાઇબ્રેરીમાં વાંચી શકાય એટલા બધા જ પુસ્તકો વાંચી લીધેલા. જય વસાવડાના પિતા લલિત વસાવડા અમારા લાઇબ્રેરિયન હતા, અને એ મને કહેતા કે તારી ભૂખ ગજબની છે, અને મને ઘણીવાર માર્ગદર્શન પણ આપ્યું કે આ વિષયને લગતા બીજા પુસ્તકો છે, અને મારે માટે સાચવી રાખતા, કેમ કે હું તો દર 2 દિવસે 4 પુસ્તકો વાંચીને પાછા આપી દેતો. એટલે વાંચન અને સંગીત અને ઉપરાંત રમત ગમત. ઓકે,
હવે એક જરાક ઓફબીટ ક્વેશ્ચન છે. હા પ્રેમ, લગ્ન અને લિવ ઇન રિલેશનશિપ, હા એને તમે એક શબ્દમાં કે એક વાક્યમાં કેવી રીતે મૂલવો? સહજતા, સહજતા. હા. ગુડ. સ્પોન્ટેનિયસ હોવું જોઈએ. બધું હવે પ્રેમ, આજે પણ even- લગ્ન કેવી રીતે સ્પોન્ટેનિયસ હોય? લગ્નની વ્યવસ્થા જે છે એ કરવી પડતી હોય છે, પણ લગ્નની ઈચ્છા તો સહજ જ હોય, અને લગ્ન પછીનું જીવન પણ સહજ જ હોય. રાઈટ. ઓકે. તમારા વ્યક્તિત્વનું કયું પાસું તમે બદલવા માંગો છો? કોઈ નહીં. તમને perfect છો. I would like to be the same idiot that I am. એવું સુંદરતા એટલે શું તમારી દ્રષ્ટિએ? ઇન સુંદરતા જનરલ. સુંદર, આપણે ત્યાં સત્યમ શિવમ સુંદરમનો કોન્સેપ્ટ છે. સુંદરતાની અનેક વ્યાખ્યા છે, પણ જે કશુંક જે મંડેન છે, જે કશુંક સામાન્ય છે, એનાથી પરે એની અંદર જે એક સ્વરૂપવાન વસ્તુ છે, જે તમને આકર્ષે છે, જે એક હૃદયમાં એક ઉજાસ પાથરે છે, એ સૌંદર્ય છે. ઓકે. તમે ફિલ્મ જુઓ છો? ફિલ્મોનો શોખ છે? હું જુનાગઢમાં એમ કહેવાતું કે જો થિયેટરમાં એક જણ હશે તો એ જવાર હશે. તો પછી તમારી કોઈ પ્રિય ફિલ્મ અને પ્રિય અભિનેતા અને અભિનેત્રી કોણ, એ વિશે કહો. મારે એ જમાનામાં તો મને મધર ઇન્ડિયા ખૂબ ગમતી, ઓકે. અને એમાં નરગિસ નૂતન એ લોકો, અને બહુ પ્રિય. દિલીપ કુમાર, ઓકે. મને બલરાજ શાહની એકચ્યુઅલી સૌથી વધારે સારો એક્ટર લાગતો, ઓકે. પણ આ પેલા હિરોઇઝમમાં એ બિચારો ખોવાઈ ગયો, ઓકે. કેમ કે દિલીપ કુમાર, દેવાનંદ અને રાજ કપૂરના જ નામો આવતા હતા. પ્રભાવ બહુ હતો. હા, રાઈટ. પણ અત્યારે મને અમિતાભ વધારે ગમે છે. ઓકે. અચ્છા, તમે સંગીતની વાત કરી તો તમારું મનગમતું ગીત કયું ગુજરાતી? આમ તો ઘણા બહુ સરસ ગીતો છે, તમારું નહીં, એ હા. સિવાય તમને બહુ જ ગમી ગયું એવું કોઈ ગીત યાદ છે? અનેક ગીતો, તો બે ત્રણ તમે નામ આપો. મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી, એ આનું છે. પછી અનિલ જોશી. રમેશ પારેખનું ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની શાખે તમને ફૂલ દીધાનું યાદ, અને એવા ઘણાય ગીતો છે કે ઉમાશંકરનું ભોમિયા વિના મને ભમ. હું સ્કૂલમાં હતો ત્યારે રોજ ગણગણતો. પછી અમુક જે ગીતો છે કે જે બહુ ચર્ચાયા નથી, જેમ કે ઝાંઝર સુંદરમનું છે, ઝાંઝર અલગ મલકથી આવ્યું રે મારા વાલાએ એ રેડિયો પગમાં. પર બહુ મને આવતું. મને એની વ્યંજના ખૂબ ગમતી, એમ ને? અને લોકગીતો ખૂબ ગમતા. ઓકે. અચ્છા, અને એક છેલ્લો પ્રશ્ન કે તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો, તો જિંદગીના ગણિતના હિસાબ કિતાબ તમારી દ્રષ્ટિએ શું છે? અત્યાર સુધી તમારી જિંદગીનું સરવૈયું એક કે બે લાઈનમાં કેવું હોત તે, અને કઈ રંજ છે તમને કોઈ વાતનો કે મારે આ કરવું છે, નહીં થઈ જે શક્યું? જીવનનું ગણિત છે અનંતતા તરફ લઈ જવું છે. વેદનો જે પ્રાણ મંત્ર છે, પૂર્ણમદ પૂર્ણમિદમ, અ એટલે અવ્યક્ત બ્રહ્મ, અને ઈ એટલે આ જગત. તો આપણા ઋષિ મુનિઓએ 200% જીવન જીવવાનું કહ્યું છે. એટલે આપણું ગણિત છે એ 100% નહીં અટકવું જોઈએ, 200% થી પાર જવું જોઈએ. એટલે કે આધ્યાત્મિક પૂર્ણતા અને જીવનની પૂર્ણતા. ભૌતિકતાની અંદર બધું કંઈ સંપૂર્ણ હોતું નથી, પણ તમારી ઈચ્છા અને સંતોષી શકે એટલું સમૃદ્ધતા, અને સૌથી વધારે તો મનની સમૃદ્ધતા. હું એવું માનું છું કે જેમ આપણે આ 5 ઇન્દ્રિયો અને મન, બુદ્ધિ, અહંકારની જે પરમાત્માએ જે આટલી મોટી સિસ્ટમ આપી છે, એ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે છે. અને જો એ પરમાત્માને પ્રાપ્ત કર્યા વિના મરી જાય તો ફેરો ફોગટ ગયો કહેવાય. કોઈ વાતનો રંજ છે કે રિગ્રેટ છે કે મારે આ કરવું? કોઈ જ નહીં, કોઈ જ નહીં. આપણે કોઈ કરતા જ માનતા નથી, તો કાંઈ કર્યું ના હોય તો પછી દુઃખ અને શેનું અમે હોય? તમારી તો આમ જુઓ તો કુંડલીની જાગૃત થઈ ચૂકેલી છે, એટલે હવે રંજનો પ્રશ્ન જ નથી. ના, જે હાઈએસ્ટ લેવલ ઓફ એવું નથી. મેં કહ્યું એમ, હું કોઈ એવી સિદ્ધ કે ગુરુ બનવાની સ્થિતિમાં છું નહીં. મારી યાત્રા હજી એ ચાલુ છે, અને આ તો અનંતની યાત્રા છે. તો યાત્રા પૂરી થાય પછી એ યાત્રા શરૂ થાય છે. યાત્રા જન્મની હોય છે. અને મેં મીરા વિશે જ્યારે ખૂબ સંશોધન કર્યું ત્યારે મીરાના જે અસલી પદો હતા એમાં મેં એક ખાસ વસ્તુ ગોતી કે મીરા છે એના જન્મની યાત્રા વિશે ખૂબ સજાગ છે.
એ વાત પછી એ કરશું. આપણે બીજો એપિસોડ કરીશું. એમાં નરસિંહ અને મીરાની વાતથી ભલે, જરૂર. આપણે ઘણી બીજી યાત્રા શરૂ કરીશું. ધન્યવાદ. થેન્ક યુ સો મચ Thank you, જવાહરભાઈ, બહુ જ thank you. મજા આવી. થેન્ક યુ. Thank you. તૂટું થઈ રહી છે સંબંધ